फ्रेंड गुड मॉर्निंग जय श्री कृष्ण અમે નાસ્તો કરવા બેઠા છીએ ચાલો નાસ્તો કરવા શું બનાવ્યું રહી તરેની રોટલી અને ગાંઠ અને આલુ સેવ અને ફુદીનાના ગાંઠિયા ચા દૂધ હોય હાલ મારી દીકરો જમવા મળો હાલો હાય ફ્રેન્ડ્સ હવે અમે નાસ્તો કરી ફ્રી થઈ ગયા છીએ હવે મારે જવાનું છે ટ્યુશન અને હાલે મારી દીકરો આ સાઈન કરી લીધી રેડી ચોપડી હા હાય દોસ્તો રાહી જોવે છે આપણે ફોન આજ કેમ રાહી આજ ફોન લીધો મારી દીકરો હું રમતો હે સે ફોન કર એ હું ફોન સે પપ્પા હા કાલે મારે છે પ્રવાસમાં જવાનું ક્યારે જવાનું છે કાલ ચોપાટીમાં કાલે શનિવાર એટલે શનિવાર એ તો આપણે કાલે વાત થઈ ને કાલે જવાનું છે તો ખબર જ હતી મજા પડી જાય કેટલા વાગે જવાનું 8 વાગે સવારે જવાનું 3 વાગે બપોરે વઈ આવવાનું 8 વાગે જવાનું 3 વાગે બપોરે છૂટા હા ક્યાં આજ ચોપાટીમાં જવાનું કે બીજે નક્કી કર્યું આ ચોપાટીમાં છે પપ્પા એવું છે ચોપાટીનો સામાન છે ને મેં હું લીધું કહું શું લીધું પપ્પા હું લીધું કહું શું લીધું બતાવી શું લીધું એકા એવું છે હા આવું છે નામ આવશે સેવ સમોસા એટલે સેવ સમોસા હાલો બીજું શું લઈ આવ્યો વેફર હા વેફર હાલો પટાકા ચટાકા અરે ચટાકા પટા નથી ક્યાં ચટાકા પટાકા તીખા છે તીખા કુરકુરિયા છે પટાકા કહેવાય ચટાકા પટાકા બીજું હા હજી શરદી નથી મટી આમ જો હા શું છે પીઝા લે બતાય ખરા મને આવડી કેવા પીઝા આવા દોરેલા છે ને અંદર હા સરસ લે હાલો એટલું બધું લઈ આવ્યો ઘણો લ્યો 1 2 3 4 બસ એટલું જ લઈ જવાનું 1 2 3 4 સમોસા લઈ જાવ ઈદડા લઈ જાવ કેટલું બધું થઈ જાય ઈદડા લઈ જવાનું હતું સમોસા લઈ જવાનું હા તે અને હું મેડમને કીધું હું તમને આપી એમ કીધું મમ્મી તું ઓલા વખતે જ્યારે પ્રવાસમાં જાય ત્યારે તું મને સેન્ડવિચ બનાવી દેશો ને તે મેં બધા મેડમને બહુ ભાવે બધા મેડમ કહે છે તારી મમ્મી કેમ તારી મમ્મી હોટલ માં કીધું ના બધા મેડમને બહુ ભાવે મારે એમ ન કે બધા મેડમ જ્યારે હું સેન્ડવિચ લઈ જાઉં ને પપ્પા તો બધા મેડમ સેન્ડવિચ લઈ જાઉં તો બધા મેડમ નું આપું ને તો બધા મેડમ કે બહુ મસ્ત બનાવ્યું છે બહુ મસ્ત બનાવી મેડમ ને કહેવાય ને અમને કોક દીક બોલાવી ગયો સેન્ડવિચ ખાવા બનાવી દેવો લે આ શું છે રાઈ આ શું છે હે શું છે ચશ્મા કેમ ચશ્મા નથી જમવામાં વઘારેલી ખીચડી હતી અને કઢી હતી બહુ મસ્ત હતી અને દહીં હતું હોટલ મજા આવી ગઈ કા મજા આવી કે કોનો કર હું કહું શું ગાવનો હું ખીજાવ પણ એને પપ્પા તું કે તો ખીજાવ હું ખીજાવ કે પેલા મારી વાત આપજો હા તારી વાત સાંભળું બોલો દીદીને તો ન બનું મેં આસ્તો નીકળ્યો મને જે પ્રવાસ જવાનું હોય ને ત્યારે બહારનો નાસ્તો લેવા જા દે મને કઈ દીદી તો રોજ બહારનો નાસ્તો ખાવાનો ને બહારનો નાસ્તો મોકલજો એને મમ્મી નાથની રોટલી ન મળે ને ત્યાં એટલે પછી નાસ્તો મોકલવો પડે અને તને આ દરરોજ મમ્મી નાથનું તું કે તો મમ્મી કે એમ કીધું હોય તો ચલો દ્રાક્ષ લઈ દો મમ્મી તાર મમ્મી દ્રાક્ષ લઈ દે તો આલુ સેવ તો તાર લઈ લેવાય ને એમાંથી હું મોકલે પડીકા મોકલે ક્યાં પડીકા મોકલા હે પડીકા મોકલા દીદીને આટલે જ મને મળવા જવું છે હા એને કેતું આવશે ને ખીજાવું છે બધા મને ખીજાય છે લે અને આટલો બધો નાસ્તો લઈ ગયો નહીં
ક્યારે કીધું? બધા કહે છે 1 કિલો ચેવડો. 1 કિલો. એને પણ એને ફ્રેન્ડ હોય ને બધાને ખાવાનું હોય ને. બધાને થોડું બધું ખાવાનું હોય. હા હા તો એમાં ન ખાવાનું હોય મોતી કહો હે ખાવાનું હોય કે ન ખાવાનું બધા એને ફ્રેન્ડ હોય તો એને દેવો પડે ને રૂમ પાર્ટનર હોય તો બધા તે બધી એવું કરવું પડે મોતી કહો. હાય ફ્રેન્ડ્સ, કાલે મારે જાણવું છે પ્રવાસમાં. તો પ્રવાસમાં વહેલું જાણવું છે તો સૂવું તો પડે. તો હવે અમે સૂવાની તૈયારી કરવી છે. મારો વિડીયો ગમે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય, ગુડ નાઇટ. નેક્સ્ટ વિડીયોમાં મળશું.